ધોધ નહીં પણ આવા 3-4 ધોધ પડે છે. ચાલો એ પણ બતાવું તમને. કેટલું સુંદર સરસ મજાનું દ્રશ્ય છે. જલનો ધોધ અવિરતપણે પડી રહ્યા છે. 3 ધોધ અહીંયા છે, સતત ચાલુ જ છે. હજી તો ચોમાસાની શરૂઆત છે. અમરેલી જિલ્લાનું ધારી કહેવાય, જૂનું નામ એમનું ધારાનગરી છે. કોઈ શેત્રુંજીને કાંઠે આવી અને માતાજી પોતે ધરાની અંદર ઉતરી ગયા. ખોડિયાર માતાજી પોતાનું શરીર ગાળી નાખ્યું, આખું શરીર ગળી ગયું અને ગળા સુધી જ રહ્યા એટલે માતાજી પોતે પથ્થર બની ગયા. જી જી. અને ગળું પ્રિય સજ્જન આત્માઓ, આજે આપણી આસ્થાની યાત્રા આવી પહોંચી છે ગળદરા ખોડિયાર માતાજીના મંદિર તરફ. તો તમે બન્યા રહેજો છેટ લગી વિડીયોની અંદર, તો તમને હું ખોડિયાર માતાજીના મંદિરના ગળધરાના દર્શન કરાવીશ. તમને ચલ્લાળા અમરેલી ગળધરા તરફ જાય છે, તમે જોઈ શકો ક્યારે પણ આવવું હોય તો. અને આ રસ્તો છે એ તમે જોઈ શકો, ખોડિયાર ડેમ 3 કિલોમીટર. હજી અહીંથી આપણે 3 કિલોમીટર આગળ જવાનું છે, ત્યારબાદ ખોડિયાર મંદિર આવશે. આ ખોડિયાર મંદિરે જતાં પહેલાં ધારી ખોડિયાર ડેમ આવે છે. બહુ વિશાળ ડેમ છે, તમને બતાવીશ આગળ. અને આ છે ને એ ગળધરા ધરે ખોડિયાર માતાજીના મંદિરે જવાનો રસ્તો છે. તમે જોઈ શકો કેટલો સુંદર સરસ મજાના કુદરતી દ્રશ્યો છે આ બધા. ચારે બાજુ જંગલ છે, વચ્ચે છે માતાજીનું મંદિર છે ને ડેમ છે. તો આ પણ જંગલનો જ રસ્તો છે. આ ભાઈ હોન્ડા લઈને આવ્યા એ બાજુ. અને અમે અહીંયા ડેમે પહોંચ્યા છે. હવે ડેમ પણ જોવા જેવો છે, સુંદર સરસ મજાનો. અને હવે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. જે આપણે ગળધરા ધરાએ જઈએ છીએ અત્યારે, જ્યાં ખોડિયાર માતાજીનો ખાલી ગળાનો ભાગ છે એ રહ્યો છે. માતાજી પ્રાગટ્ય થયા છે એ પ્રાગટ્ય સ્થાન આ ડેમની બાજુમાં ધોધ પડે છે ને, જ્યાં ધરો છે એ જગ્યા ઉપર જ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. પછી બીજું મંદિર વિશાળ બનાવેલું છે. બંને મંદિરના આપણે દર્શન કરાવું એના પહેલાં આપ જોઈ શકો છો આ ખોડિયાર ડેમ છે. માતાજીના પ્રાગટ્ય સ્થાન ઉપરથી આ ડેમનું નામ પણ ખોડિયાર માતાજીના નામ ઉપરથી આપવામાં આવેલું છે. ખૂબ સુંદર સરસ મજાનો ડેમ છે. આપ એને નિહાળી છે. હવે આપણે આગળ જઈએ મંદિરે દર્શન કરવા માટે. બસ હવે બિલકુલ તદ્દન મંદિરની નજીક પહોંચી ગયા છે. તમે જોઈ શકો આજે રવિવારનો ટ્રાફિક, કેટલી બધી ગાડીઓ પડી છે. બરાબર. ખૂબ પબ્લિક છે, ખૂબ ટ્રાફિક છે. આ માતાજીનું મંદિર નજીક જ આપણે આવી ગયા છે. હવે આપણે જઈએ દર્શન માટે. ચાલો. ખોડિયાર માતાજી વગેરે 7 બહેનો છે, આવડ, જોગળ, તોળક, ખોડિયાર. પછીની 3 બહેનો, એમના તમે દર્શન કરી શકો છો. ગેટ ઉપર જ 7 બહેનોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અંદર તમે જોઈ શકો પ્રસાદી, માલા, નાળિયેર, સાકર, કંકુ, સોપારી, શ્રીફળ એની બધી આ દુકાનો આવેલી છે. એ પણ તમારે ક્યાંયથી બહારથી લેવા નહીં જવાના, એ નજીકમાં જ તમને બધું મળી જશે. આ ભાઈને અહીંયા દુકાન છે, તમને નાળિયેરના છોલા કાઢી અને ચોખ્ખું નાળિયેર કરીને સરસ મજાનો આવે. છોતરા પણ તમારે નહીં ઉતારવાના. જુઓ આ સામે દેખાય ડેમ છે. હવે આપણે આસ્થાની યાત્રા પહોંચી ગઈ છે ગળધરા ખોડિયાર મંદિર. હવે જઈએ છીએ દર્શન માટે. દર્શનનો રસ્તો કાંઈક આવો છે. હવે મંદિરે આપણે પહોંચી ગયા છે. યાત્રાળુ, શ્રદ્ધાળુ ઘણા બધા છે. બહુ ટ્રાફિક સારો એવો છે. હવે તમને હું માતાજીના દર્શન કરાવું છું. માતાની અંદર જ સુંદર સરસ મજાનો યજ્ઞકુંડ આવેલો છે. હવે જગ્યાના મહંત શ્રી બાપુ અહીંયા બિરાજમાન છે. એમને જ આપણે મંદિરનું મહત્ત્વ, માતાજીનું પ્રાગટ્ય, ગળધરા વિશે અને ખોડિયાર મંદિર વિશે
બાપુશ્રીને વંદન પ્રણામ કરી ને આપણે એની પાસેથી જાણીએ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ મહાપુરુષાય નમઃ. પહેલાં આપનું નામ જણાવો બાપુ. જય માતાજી, જય ખોડિયાર. મારું નામ હું મહંત શ્રી છું કાળુપુરી બાપુ. હાજી. અને માતાજીના ઇતિહાસ વિશે આપ થોડુંક કહેવા માગો છો તો બધે થોડુંક આપું છું, કારણ કે પબ્લિક છે વધારે. જી જી જી. માતાજીનો ઇતિહાસ એવો છે કે માતાજી ખોડિયારમાંનું ગામ તો ગણો તો વલભીપુર પાસે રોહિશાળા છે. રોહિશાળા હાથે માતાજીએ જીવતા સમાધિ લીધી, અને જીવતા સમાધિ લીધા પછી એમ કહેવાય કે અહીંયા જે અમરેલી જિલ્લાનું ધારી કહેવાય, જૂનું નામ એમનું ધારાનગરી છે. તો એ શેત્રુંજીને કાંઠે આવી અને માતાજી પોતે ધરાની અંદર ઉતરી ગયા. ખોડિયાર માતાજી પોતાનું શરીર ગાળી નાખ્યું, આખું શરીર ગળી ગયું અને ગળા સુધી જ રહ્યા, એટલે માતાજી પોતે પથ્થર બની ગયા. જી જી. અને ગળું પૂજાય છે માતાજીનું, આખું શરીર નથી, એટલે ગળધરાના ખોડિયાર કહેવાય. પહેલું ગળધરા ખોડિયાર મંદિર, બીજું માટેલ જે વાંકાનેર પાસે માતાજીએ ખુદ ખોડિયારમાં એમના હાથથી સ્થાપના કરેલી. ત્રીજું ભાવનગર જે રાજપરા ખોડિયારથી, ત્યાં છેલ્લે માતાજીને ગઢમાં ન પૂજ્યા અને ભાવનગરથી 18 કિલોમીટર દૂર ગયા, ત્યાં દરબારના હાથથી છેલ્લે સ્થાપના કરી. 3 માતાજીના મુખ્ય મંદિર છે. એમાં રમણીય સ્થળ ફરવા માટેનું અને ગીરનું નાકું કહો તો જુનાગઢ નજીક થઈ જાય છે, આમ ઉના નજીક થાય, તુલસીશ્યામ નજીક થાય. તો એવું ધારી ખોડિયાર મંદિર બહુ ફરવાલાયક સ્થળ છે. અહીંયા સગવડ પણ છે. બાજુમાં સિંહ દર્શન માટેનું પણ મોટું છે કે જ્યાં તમામ વર્લ્ડની પબ્લિક આવે. તો સફારી. પધારજો. ચોક્કસ. જય જય મા જય માતા. આ હતા આપણે ગળધરા ખોડિયાર મંદિરના મહંત શ્રી કાળુ બાપુ, કાળુપુરી બાપુજી. 10 નામમાં ગીરી, પુરી, નંદ, સરસ્વતી, ભારતી વગેરે હોય છે. એટલે બાપુ અહીંયા કાળુપુરી બાપુ, કાળુપુરીજી બાપુ અહીંયા બિરાજમાન છે. એમની પાસેથી આપણે આ જગ્યાના મહત્ત્વ વિશે જાણ્યું. હવે આપણે જ્યાં જે ધોધ પડે છે ત્યાં જઈએ છીએ. જે જગ્યા ઉપર શક્તિની સ્થાપના હોય ત્યાં શિવજી તો હોય જ, એટલે શિવ વગર શક્તિ નકામા, એટલે શિવ અને શક્તિ બંને સાથે. બાપુશ્રી પાસેથી આપણે જાણ્યું સુંદર સરસ મજાની વ્યવસ્થા છે. રાત્રિ રોકાણ પણ તમે કરી શકો, ભોજન પ્રસાદ વગેરે બધી વ્યવસ્થા છે. યજ્ઞશાળા છે, યજ્ઞ કરવો હોય તો તમે બધું દર્શન કરી શકો. આ મંદિરના પટાંગણની અંદર એક વિશાળ ત્રિશૂળ છે. માતાજીનું વાહન મગર છે, એટલે અહીંયા બિરાજમાન કરવામાં આવેલી છે મગર. આ જે આપણે આગળ ખોડિયાર ડેમ જોયો ને એ છે. આ યાત્રાળુ આજે ખૂબ છે, તમે જોઈ શકો છો. રવિવારનો દિવસ છે, ઘણા હોય છે. વર્ષા ઋતુનું આગમન થઈ ગયું છે, ચોમાસાનું. તો સુંદર સરસ મજાનો ધોધ પડે છે. એક ધોધ નહીં પણ આવા 3-4 ધોધ પડે છે. ચાલો એ પણ બતાવું તમને. એટલું સુંદર સરસ મજાનું દ્રશ્ય છે. જલનો ધોધ અવિરતપણે પડી રહ્યા છે. 3 ધોધ અહીંયા છે, સતત ચાલુ જ છે. હજી તો ચોમાસાની શરૂઆત છે. ચારે બાજુ ગિરિમાળાઓ, પર્વત ટેકરીઓ, વન, ઉપવન, જંગલ, અને એની અંદર ખોડિયાર માતાજીનું મંદિરના આ ગળધરા ધરો તમે જોઈ શકો, દર્શન કરી શકો છો. અહીંયા માતાજીના ગળાની પૂજા થાય છે. ઘણા બધા ટુરિસ્ટો, યાત્રાળુઓ, દર્શનાર્થી છે, એમને પણ તમે જોઈ શકો છો. ખૂબ સુંદર સરસ મજાનું દ્રશ્ય છે. એક વખત અવશ્ય પધારશો, દર્શન કરવા લાયક સ્થળ છે. મૂળ માતાજીનું, ખોડિયાર માતાજીનું પ્રાકટ્ય સ્થાન આ છે. માતાજી સૌ પ્રથમ અહીંયા પ્રગટ થયેલા હતા. આ માતાજીનું ગળું.
આ માતાજીના પટાંગણની અંદર વિશાળ મૂર્તિ રાખેલી છે, એમના દર્શન કરી શકો તમે. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. આ ભગવતી મહાકાલી માતાજી પણ અહીંયા જ બિરાજમાન છે. સુંદર સરસ મજાનો ધૂણો છે, દાનપેટી રાખવામાં આવે છે. પૂજ્યપાદ એના મહંશ્રી છે, તે પણ અહીંયા બિરાજમાન છે.